માહ્યાવંશી વિકાસ મંચ ભારતનો 23મો જન્મોત્સવ ગુજરાત મુંબઈની બોર્ડર ઉપર માણેક સાંસ્કૃતિક ભવન ખાતે યોજાયો હતો। મુંબઈ મહારાષ્ટ્ર સંઘ પ્રદેશ અને ગુજરાતના ટ્રસ્ટીઓ હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના સ્થાપક અને મેનેજર ટ્રસ્ટી મનહરભાઈ પટેલ 22 વર્ષના MVMના સમાજલક્ષી કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપી હતી। ગુજરાતના તમામ તાલુકા નગરના પ્રમુખો, મહિલા મંચ, યુવા મંચના વિસ્તૃત સંગઠન સાથે સમાજના ઉત્થાન માટે મંચ પરિવાર સંકલ્પબદ્ધ હોવાનું જણાવ્યું હતું। મંચના સ્થાપના સમયના સાથી દમણ માહ્યાવંશી સમાજના સ્થાપક સ્વ વિષ્ણુભાઈ ફરીદભાઈ દમણિયાને MVMનો માહ્યાવંશી રત્ન એવોર્ડ તેમની દીકરીને આપવામાં આવ્યો હતો। માહ્યાવંશી વિકાસ મંચના મેનેજિંગ ટ્રસ્ટી મનહરભાઈ પટેલ, ટ્રસ્ટી રાજભાઈ રાઠોડ, ઉમરગામ તાલુકા પ્રમુખ નવીનભાઈ પટેલ, વલસાડ જિલ્લાના પ્રમુખ જીતુભાઈ મહેતા, રાષ્ટ્રીય યુવા પ્રમુખ પિકિનભાઈ નવની ભલામણથી વલસાડ જિલ્લા યુવા મંચના પ્રમુખ રૂપેશભાઈ હસમુખભાઈ માહ્યાવંશીની નિયુક્તિ કરવામાં આવી હતી। આ યુવા મંચમાં 21 જેટલા નવયુવાનો સાથે મંચમાં જોડાયા હતા। જીતુભાઈ સુરતી ટ્રસ્ટીના અધ્યક્ષપણા હેઠળ આ જન્મોત્સવ ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો। રિપોર્ટર અશ્વિન ભાવર, વલસાડ।